નમસ્કાર મિત્રો, આજના એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવા માટે જઈ રહ્યા છે ધોરણ 9 ગણિત, જેનો આવશે આજે ભાગ નંબર 4 અને પ્રકરણ નંબર 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય. મિત્રો, ભાગ 3 ની અંદર આપણે યુક્લિડિયન ભૂમિતિ, નોન યુક્લિડિયન ભૂમિતિની ચર્ચા કરી ગયા છે. યુક્લિડિયન ભૂમિતિમાં વ્યાખ્યા, પૂર્વધારણા, પ્રમેય, સ્વયં સત્ય વિધાનો આ બધાની ચર્ચા આપણે કરી હતી. પરંતુ તે એપિસોડમાં આપણે પ્રમેય વિશે વિગતવાર ચર્ચા કરી ન હતી. તો આજે આપણે પ્રમેય વિશે વિગતવાર ચર્ચા કરીશું. યુક્લિડે કેટલાક વિધાનો જે હંમેશા સાચા લાગે હોય તેવા હોય તેને સ્વયં સત્ય વિધાનો અને પૂર્વધારણા તરીકે સ્વીકારી લીધા હતા. પરંતુ કેટલાક વિધાનો જે એવા હોય કે જે સત્ય છે એની સાબિતી આપવી પડે, તર્કસંગત દલીલો દ્વારા એ સાચું વિધાન છે એમ આપણે સાબિત કરવું પડે છે. તો મિત્રો, આવા વિધાનોને આપણે પ્રમેય તરીકે ઓળખીએ છીએ. એટલે પ્રમેય કોને કહીશું? તો ભૂમિતિમાં જે વિધાનોને સાબિત કરવા પડે છે તે વિધાનોને પ્રમેય કહે છે. જે વિધાનોને સાબિત કરવા પડે છે તે વિધાનોને પ્રમેય કહે છે. મિત્રો, પ્રમેય સાબિત કરવા હોય આપણે તો એના માટે અગાઉ આપણે જે પૂર્વધારણા ભણી ગયા હોય, જે સિદ્ધાંતો ભણી ગયા હોય, વ્યાખ્યા ભણી ગયા હોય, તે કે પ્રમેય ભણી ગયા હોય એનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે પ્રમેય સાબિત કરવા માટે અગાઉના સિદ્ધાંતો, પૂર્વધારણા, વ્યાખ્યા કે પ્રમેયનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર મિત્રો? હવે આ જે પ્રમેય છે એ પ્રમેયના જુદા જુદા 3 અંગો છે. કે કોઈ પણ પ્રમેય હોય તો કોઈ પણ પ્રમેયમાં 3 અંગ કયા આવે? તો કે પ્રમેયના અંગો, પહેલું અંગ છે પક્ષ, બીજું અંગ છે સાધ્ય અને ત્રીજું અંગ છે સાબિતી. હવે પક્ષ કોને કહીશું? તો કે કોઈ પણ વિધાન સાબિત કરવાનું છે એ વિધાન શરત વાળું હોય. બરાબર? દાખલા તરીકે જો x 5 બરાબર 7 તો x બરાબર 2. આ એક પ્રમેયનું વિધાન છે. બરાબર? હવે આ પ્રમેયનું વિધાન છે એમાં જો અને તો એની વચ્ચે જે હોય તેને પક્ષ કહે છે. એટલે પક્ષ કોને કહીશું? જો થી તો સુધીનું વિધાન. જો થી તો સુધીનું વિધાન. ચલો, સાધ્ય કોને કહીશું? તો પછીનું વિધાન. બરાબર? તો આની અંદર પક્ષ શું આવશે? x 5 બરાબર 7. અને સાધ્ય શું આવે? તો કે તો પછીનું વિધાન. તો પછી કયું વિધાન છે? x બરાબર 2. બરાબર? તો સાધ્ય આવશે x બરાબર 2. ઓકે મિત્રો? ચાલો, હવે સાબિતી શું હોય? તો કે આપણી પાસે આ પક્ષના વિધાનથી શરૂ કરીને આપણે સાધ્યના વિધાન તરફ જવું પડે. એના માટે જુદા જુદા સિદ્ધાંતોનો, પૂર્વધારણાનો કે પ્રમેયનો ઉપયોગ આપણે કરવો પડે. દાખલા તરીકે આપણે આ પ્રમેયને સાબિત કરવો હોય તો જુદી જુદી તર્કસંગત દલીલો કરવી પડે. પહેલું આપણે વિધાન લખીએ x 5 બરાબર 7. આ વિધાન આપણને પક્ષમાં આપેલ છે. હવે આપણે આમાં x બરાબર 2 જવાબ લાવવાનો છે. એટલે કે x એકલો જોઈએ છે. x ની સાથે અહીં કોણ છે? +5 છે. એ +5 ને કાઢવો હોય
તો એની વિરોધી સંખ્યા બંને બાજુ ઉમેરવી પડે એટલે x + 5 + 5 ની વિરોધી -5 + 7 + -5 અહીં તર્કસંગત દલીલ કઈ છે તો કે બંને બાજુ વિરોધી ઉમેરતા બંને બાજુ 5 નો વિરોધી ઉમેરતા અથવા મિત્રો યાદ કરો આપણે સ્વયં સત્ય વિધાનો ભણી ગયા છે યુક્લિડના અને યુક્લિડના જે સ્વયં સત્ય વિધાનો ભણી ગયા છે એમાં એક વિધાન એવું છે કે સરખી વસ્તુની માં સરખા ઉમેરીએ તો જવાબ સરખો આવે એટલે બંને બાજુ આપણે કોને ઉમેરીએ છે સમાન સંખ્યા -5 ઉમેરતા ઓકે મિત્રો તો બે સરખી વસ્તુમાં સમાન ઉમેરીએ તો જવાબ સરખો આવે ચલો હવે x + 5 - 5 બે વિરોધી સંખ્યાનો સરવાળો હંમેશા 0 આવે છે એટલે આ વિરોધી સંખ્યા છે એનો સરવાળો 0 આવે છે પછી 7 - -5 બરાબર તો 7 માંથી 5 જશે અને જવાબ આવશે 2 અહીંયા સિદ્ધાંત કયો આવ્યો તો કે વિરોધી સંખ્યાનો સરવાળો 0 થાય બરાબર છે હવે x + 0 એટલે x બરાબર 2 હવે મિત્રો અહીં દલીલ કઈ આવે x + 0 બરાબર x કેમ થયા તો કે સરવાળા માટે તટસ્થ સંખ્યાનું અસ્તિત્વ બરાબર એટલે અહીં દલીલ શું લખી શકાય સરવાળા માટે તટસ્થ સંખ્યા તો મિત્રો આ રીતે આપણે જે સાધ્યનું વિધાન લાવવાનું હતું x બરાબર 2 તે આપણું અહીં x બરાબર 2 આવી જશે તો આ રીતે પક્ષના વિધાનથી શરૂ કરી સાધ્યના વિધાન સુધી જવામાં આવે છે તો એ રીતે આપણે પ્રમેયની સાબિતી કરી શકીએ એના માટે જુદી જુદી તર્કસંગત દલીલો જે આપણે અહીં કરી છે તે આપણે કરી શકાય આ તાર્કિક દલીલોનો સમૂહ એને શું કહે છે સાબિતી એટલે સાબિતી એટલે તાર્કિક દલીલો નો સમૂહ આ રીતે આપણે એની સાબિતી મેળવવી પડે છે મિત્રો હવે આ જે સાબિતી છે એ જુદી જુદી ઘણી બધી રીતે સાબિતી કરી શકાય કેટલીક સાબિતી એવી હોય કે જેમાં પક્ષથી શરૂ કરીને સાધ્ય તરફ જવામાં આવે છે અથવા પક્ષનું વિધાન ખોટું છે એમ કરીને સાબિતી તરફ જવામાં આવે છે એટલે એ રીતે જોઈએ ને તો સાબિતી જુદા જુદા પ્રકારની થાય છે તો આપણે એકદમ સરળ ઉદાહરણ દ્વારા આ સાબિતીના જે બે પ્રકાર જે છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ ચલો મિત્રો તો સાબિતીની જે બે રીત છે એ બે રીતને આજે આપણે ખૂબ જ સરળ રીતે સમજીએ પહેલું એક છે એક ઉદાહરણ મેં અહીંયા લીધું છે કે જો આજે રવિવાર હોય તો રવિ શાળામાં નથી આપણે આ વિધાનને સાબિત કરવું છે તો કેવી રીતે કરી શકાય ચલો મિત્રો માની લઈએ કે આ એક પ્રમેય છે તો પ્રમેયની અંદર સૌપ્રથમ શું આવશે પક્ષ એટલે જો તો વચ્ચેનું વિધાન કયું વિધાન છે આજે રવિવાર હોય એટલે કે આજે રવિવાર છે ચલો પક્ષ પછી આવશે સાધ્ય બરાબર શું સાધ્ય તો પછીનું વિધાન રવિ શાળામાં નથી તો સાધ્ય આવશે રવિ શાળામાં નથી ચલો હવે આ પ્રમેયની આપણે સાબિતી જોઈએ બરાબર હવે સાબિતીમાં બે પ્રકાર પહેલો પ્રકાર પક્ષના વિધાનથી શરૂ કરીને સાધ્યના વિધાન તરફ જવામાં આવે એટલે પહેલું વિધાન પક્ષનું હોય અને છેલ્લું વિધાન સાધ્યનું હોય
બરાબર, અને વચ્ચે તર્કસંગત દલીલો કરવી પડે. તો ચાલો પહેલું વિધાન પક્ષનું. કયું વિધાન? તો કે આજે રવિવાર છે. બરાબર, ક્યાંથી શરૂ કર્યું આપણે? પક્ષથી. હવે જો આજે રવિવાર છે, બરાબર, રવિવારે આપણે બધાને ખબર છે કે રવિવાર હોય તો શાળામાં રજા હોય. આ એક પૂર્વધારણા થઈ જાય કે રવિવારે શાળામાં રજા હોય. બરાબર, તો અહીં લખી શકીએ આજે રવિવાર છે, રવિવારે શાળામાં રજા હોય. હવે આ એક શું થશે? પૂર્વધારણા. ચાલો હવે રવિવારે શાળામાં રજા હોય. ઓકે, જો શાળામાં રજા હોય તો વિદ્યાર્થી શાળાએ આવતા નથી. એટલે જો શાળામાં રજા હોય તો વિદ્યાર્થી શાળાએ આવતા નથી. આ પણ આપણે બધાને ખબર જ છે કે જો શાળામાં રજા હોય તો વિદ્યાર્થી શાળાએ આવતા નથી. તો એ પણ શું થશે? પૂર્વધારણા થશે. બરાબર છે. ચાલો હવે વિદ્યાર્થી શાળાએ આવતા નથી. હવે આપણે માની લેવાનું કે આ રવિ જે છે ને એ રવિ શાળાનો વિદ્યાર્થી છે. એ પણ આપણને એક પૂર્વધારણા થશે. એટલે રવિ શાળાનો વિદ્યાર્થી છે. એ પણ શું થાય? પૂર્વધારણા. જો આજે રવિવાર છે એ પક્ષ છે. જો રવિવાર હોય તો શાળામાં રજા હોય, એ પૂર્વધારણા છે. જો શાળામાં રજા હોય તો વિદ્યાર્થી શાળાએ આવતા નથી, એ પણ એક પૂર્વધારણા છે. રવિ શાળાનો વિદ્યાર્થી છે, એ પણ એક પૂર્વધારણા છે. અહીં જોયું કે રજા હોય તો વિદ્યાર્થી શાળાએ આવતા નથી. રવિ એ પણ શાળાનો વિદ્યાર્થી છે, માટે સાબિત થાય કે રવિ શાળામાં નથી. બરાબર છે. તો આ વિધાન આપણું કયું આવશે? સત્ય, કે રવિ શાળામાં નથી. તો મિત્રો આ રીતે પક્ષના વિધાનથી શરૂ કરીને જુદી જુદી તર્કસંગત દલીલો કરવામાં આવે અને એના દ્વારા સાધ્યના વિધાન તરફ જવામાં આવે તો આ રીતે પણ સાબિતી મેળવી શકાય. સાબિતીનો આ પ્રકાર એને આપણે પ્રત્યક્ષ રીત તરીકે ઓળખીએ છીએ. સાબિતીની કઈ રીત કહેવાશે? એને પ્રત્યક્ષ રીત કહેવાશે. બરાબર મિત્રો, તો આશા રાખું છું કે તમને આ પ્રત્યક્ષ રીતમાં સમજ પડી ગઈ હશે. બરાબર ને? તો ચાલો ને હવે આપણે સાબિતીનો બીજો પ્રકાર પરોક્ષ રીતની ચર્ચા કરીશું. ચાલો મિત્રો, આ જ ઉદાહરણ હવે આપણે પરોક્ષ રીતે જોઈએ કે જો આજે રવિવાર હોય તો રવિ શાળામાં નથી. પક્ષ લખી દીધું, સાધ્ય લખી દીધું, સાબિતી. પરોક્ષ રીતની અંદર જે સાધ્યનું વિધાન છે કે રવિ શાળામાં નથી, એ વિધાન ખોટું છે એમ ધારી લેવામાં આવે. બરાબર, અને આપણે એનાથી વિપરીત વિધાન ધારવામાં આવે. આપણે સાબિત એમ કરવાનું છે કે રવિ શાળામાં નથી. તો આમાં ધારી લેવામાં આવે, ધારો કે રવિ શાળામાં છે. ઊંધું, કાન સીધા નથી પકડવાના, ઊંધા પકડવાના છે. આગળ જે સાબિતી જોઈ ગયા તેમાં પક્ષથી ચાલુ કરીને સાધ્ય પર જવાનું. આની અંદર સાધ્યનું વિધાન ખોટું છે, એનાથી ઉલટું વિધાન ધારવાનું, તર્કસંગત દલીલો કરવાની અને છેલ્લું એક વિધાન એવું લાવવાનું કે જે આ જે પક્ષ છે એ પક્ષ કરતા ઉલટું હોય. અને જો પક્ષ કરતા ઉલટું હોય એ ન ચાલે. પક્ષ એ આપણને given છે, આપેલું છે, એ હંમેશા સત્ય જ હોય. એટલે પક્ષ કોઈ દિવસ ખોટું હોઈ શકે નહીં. એ આપણે માઈન્ડમાં પહેલા ક્લિયર કરી લેવાનું છે કે પક્ષ ક્યારેય ખોટું હોઈ શકે નહીં. તો ચાલો
આપણે ધારો સાધ્યનું વિધાન છે રવિ શાળામાં નથી, એનાથી ઉલટું ધારી લીધું કે ધારો કે રવિ શાળામાં છે. બરાબર? ઓકે, ચાલો હવે આ આપણી ધારણા થશે. ધારો કે એટલે રવિ શાળામાં છે માટે આજે શાળા ચાલુ છે. આ એક શું થશે? રવિ શાળામાં આવ્યો છે એનો અર્થ શાળા ચાલુ છે માટે આજે શાળામાં રજા નથી. બરાબર? શાળામાં રજા નથી. હવે શાળામાં રજા નથી એનો અર્થ કે આજે રવિવાર નથી. કારણ કે જો રવિવાર હોય તો શાળામાં રજા હોય. શાળામાં રજા નથી એટલે કે આજે રવિવાર નથી. બરાબર મિત્રો? આ બધી પૂર્વધારણા છે. ઓકે, હવે રવિવાર નથી પણ તમને પક્ષમાં કીધેલું છે કે આજે તો રવિવાર છે. પક્ષથી આ ઉલટું આવ્યું કે આજે રવિવાર નથી. પક્ષ ક્યારેય ખોટો ન હોય. એટલે જો આપણે એમ ધારણા કરીએ કે રવિ શાળામાં છે તો આપણને એવું વિધાન મળે કે જે પક્ષથી વિપરીત છે. બરાબર? એટલે આ વિધાન આમ લખી શકાય કે જે પક્ષથી વિપરીત છે એટલે કે ઉલટું છે. બરાબર મિત્રો? હવે પક્ષ ક્યારેય ખોટો હોઈ શકે નહીં. તો ખોટું શું છે? તો ખોટું શું છે? આપણી ધારણા. કઈ ધારણા? કે રવિ શાળામાં છે એ ધારણા ખોટી છે. બરાબર? એટલે રવિ માટે આપણી ધારણા ખોટી છે. કઈ ધારણા છે? કે રવિ શાળામાં છે એ ખોટી છે. તો સાચું શું છે? તો માટે રવિ શાળામાં નથી. તો મિત્રો પ્રમેય આ બીજી રીતે પણ સાબિત કરી શકાય. સાબિતીની આ રીત એને પરોક્ષ રીત તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આ બે રીતે આપણે સાબિતી મેળવી શકીએ છીએ, પ્રત્યક્ષ રીત દ્વારા અને પરોક્ષ રીત દ્વારા. ખૂબ જ સરળતાથી આ બંનેનો ભેદ સમજાવવાનો મેં તમને પ્રયત્ન કર્યો છે. મિત્રો આ એટલા માટે સમજવાનું કે હવે પછી કોઈ પણ પ્રમેય આવશે, કોઈ પણ સાબિત કરોના ભૂમિતિમાં દાખલા આવશે જેને રાયડલ તરીકે ઓળખવામાં આવે છે. આ બંનેની અંદર પ્રમેયની આ બંને રીતમાંથી કોઈ પણ રીતનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. પણ બેઝિક કોન્સેપ્ટ જો ક્લિયર ન હોય તો આપણે પ્રમેય કે રાયડલ બરાબર કરી શકતા નથી. જેથી એને અહીં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ચલો હવે આ પ્રકરણમાં આવતા કેટલાક પ્રમેય અને સાબિતીના પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. ચાલો મિત્રો, એક પ્રમેય છે, પ્રમેય 5.1 જે પાઠ્યપુસ્તકમાં પાના નંબર 78 પર આપેલ છે. વિધાન આવું છે: બે ભિન્ન રેખાઓમાં એકથી વધુ સામાન્ય બિંદુ ન હોઈ શકે. એટલે કે તમને બે ભિન્ન રેખાઓ આપેલ છે, આપણે સાબિત કરવાનું છે કે આ બંનેમાં એકથી વધુ સામાન્ય બિંદુ ન હોઈ શકે. મિત્રો પહેલા આપણે આ વિધાનને સમજવાનો પ્રયત્ન કરીએ કે બે ભિન્ન રેખાઓ આપેલ છે. તમને એવું કહેવામાં આવે કે બે ભિન્ન રેખાઓ દોરો. મિત્રો બે ભિન્ન રેખાઓ આપણે આવી રીતે દોરી શકીએ. બરાબર? L અને M. અથવા બે ભિન્ન રેખાઓ તમે આ રીતે દોરી શકો, L અને M. બરાબર? બે ભિન્ન રેખાઓ તમે આ રીતે દોરી શકો. બે ભિન્ન રેખાઓને તમે આ રીતે પણ દોરી શકો. બે ભિન્ન રેખાઓને તમે આ રીતે પણ દોરી શકો. બે ભિન્ન રેખાઓ તમે બીજી કોઈ પણ રીતે દોરી શકો. પણ મિત્રો તમે જુઓ કે બે ભિન્ન રેખાઓને તમે ગમે તે રીતે દોરો, અહીં તમે જુઓ કે L અને M બંનેમાં કોઈ પણ બિંદુ સામાન્ય નથી. એટલે કે આ બંને રેખાઓ છેદતી નથી.
અહીંયા જુઓ, આ L રેખા, આ M રેખા, બંનેમાં એક બિંદુ સામાન્ય છે, ધારો કે P બિંદુ. હવે અહીં આપણે જોઈએ તો આ L રેખા, આ M રેખા, એમાં એક બિંદુ સામાન્ય છે. આ બંને રેખામાં એક પણ બિંદુ સામાન્ય નથી. આ બંને રેખામાં એક પણ બિંદુ સામાન્ય નથી, પણ આ બંને રેખામાં એક બિંદુ સામાન્ય છે. બરાબર. હવે આપણે અહીં કોઈ પણ રીતે બે રેખા દોરીએ, તેમાં એકથી વધુ સામાન્ય બિંદુ ન હોય. તમે આ રીતે દોરી તો એક જ સામાન્ય બિંદુ છે, બે સામાન્ય બિંદુ નથી. અહીં પણ એક જ સામાન્ય બિંદુ છે, બે સામાન્ય બિંદુ નથી. અહીં પણ એક જ સામાન્ય બિંદુ છે, બે સામાન્ય બિંદુ નથી. બરાબર મિત્રો. એટલે અહીં આપણે એને સાબિત કરવાનું છે કે આ બંને રેખાઓમાં એક જ સામાન્ય બિંદુ હોય, એક કરતા વધુ સામાન્ય બિંદુ હોઈ શકે નહીં. બરાબર છે મિત્રો. તો એને આપણે પ્રમેય તરીકે ઓળખીશું. દેખીતી રીતે આપણે જોઈ શકીએ છીએ, પણ હવે એને તાર્કિક દલીલો દ્વારા સાબિત કરવાનું થાય. તો ચાલો મિત્રો, પ્રમેય આવે એટલે પહેલા આવે એનો પક્ષ. બરાબર. પણ પક્ષ કરતા પહેલા સામાન્ય રીતે કોઈ પણ પ્રમેય હોય ને તો પ્રમેયની અંદર એક આકૃતિ દોરવી પડે, પછી પક્ષ આવે, પછી સાધ્ય આવે અને પછી સાબિતી આવે. તો પક્ષમાં શું દોરી, આકૃતિમાં શું દોરીશું આપણે? તો આકૃતિમાં આપણે દોરવું પડે બે ભિન્ન રેખાઓ. એટલે બે રેખાઓ દોરીએ, L અને M. બે ભિન્ન રેખામાં એકથી વધુ સામાન્ય બિંદુ ન હોય. આપણે એક સામાન્ય બિંદુ બતાવ્યું છે P. ચાલો હવે આવશે પક્ષ. ચલો પક્ષ કોને કહીશું? તો કે બે ભિન્ન રેખાઓ કઈ કઈ L અને M માં એક સામાન્ય બિંદુ P છે. બે ભિન્ન રેખાઓ L અને M માં એક સામાન્ય બિંદુ P છે. પક્ષ એટલે આપણને જે આપેલું છે તે. ચલો હવે વાત કરીશું સાધ્યની. તો શું આવશે સાધ્ય? તો કે બે ભિન્ન રેખાઓ L અને M માં એકથી વધુ એટલે કે P થી વધુ બીજું કોઈ સામાન્ય બિંદુ નથી. એટલે L અને M માં P સિવાય કોઈ સામાન્ય બિંદુ નથી. ઓકે મિત્રો, P સિવાય કોઈ સામાન્ય બિંદુ નથી. ચાલો હવે આપણે આ પ્રમેયની સાબિતી જોઈએ. અને કેવી રીતે સાબિત કરી શકાય? એકદમ સરળ છે. સાબિતીની બે રીત ભણી ગયા, એમાં બીજી રીત હતી પરોક્ષ રીત. તો આ પ્રમેય સાબિત કરવા માટે આપણે સાબિતીની પરોક્ષ રીતનો ઉપયોગ કરવો રહ્યો. શું હતી પરોક્ષ રીત? તો પરોક્ષ રીતની અંદર એવું હતું કે સાધ્યનું વિધાન ખોટું છે એમ ધારવામાં આવે, એનાથી ઉલટું ધારવામાં આવે કે સાધ્યનું વિધાન છે L અને M માં P સિવાય કોઈ સામાન્ય બિંદુ નથી. તો આપણે એનાથી ઊંધું ધારી લઈએ કે ધારો કે L અને M માં P સિવાય બીજું સામાન્ય બિંદુ Q છે. એટલે સાધ્યનું જે વિધાન છે નથી, એનાથી ઊંધું ધારી લીધું કે P સિવાય બીજું સામાન્ય બિંદુ Q છે. એટલે હવે રેખા L અને રેખા M આ બંનેમાં બે સામાન્ય બિંદુ આવી ગયા. બે સામાન્ય બિંદુ આવ્યા P અને Q.
ઓકે મિત્રો, એનો અર્થ એવો થાય કે રેખા L જે છે એ રેખા L પર બે બિંદુ P અને Q છે. એ જ રીતે રેખા M જે છે એના પર પણ બિંદુ P અને Q છે. બરાબર, એટલે અહીં એવું લખી શકાય કે L અને M માં P સિવાય કોઈ સામાન્ય બિંદુ Q છે, માટે રેખાઓ L અને M એ બે બિંદુઓ P અને Q માંથી પસાર થાય છે. એટલે બે રેખાઓ L અને M P અને Q બે માંથી પસાર થાય છે. પણ મિત્રો યાદ કરીએ તો કે બે ભિન્ન બિંદુઓ P અને Q હોય તો આપણે યુક્લિડની પૂર્વધારણા પહેલી ભણેલી અને એના ઉપરથી એક પૂર્વધારણા 5.1 ભણી ગયા હતા કે બે ભિન્ન બિંદુઓમાંથી અનન્ય રેખા પસાર થાય છે. તો અહીં તો આપણે એમ કીધું કે L અને M આ બંને રેખાઓ P અને Q માંથી પસાર થાય છે. જ્યારે પૂર્વધારણા 5.1 એવું કહે છે કે બે ભિન્ન બિંદુઓમાંથી અનન્ય એટલે કે એક જ રેખા પસાર થાય છે. તો એ વિધાન હવે આપણે લખીએ કે પરંતુ પૂર્વધારણા 5.1 મુજબ બે ભિન્ન બિંદુઓમાંથી અનન્ય રેખા પસાર થાય છે. બરાબર મિત્રો, આનો અર્થ એવો થાય કે P અને Q માંથી પસાર થતી રેખા L અને M એ જુદી જુદી નથી, એ અનન્ય છે, એટલે કે એક જ રેખા છે. એટલે કે રેખા L અને રેખા M બંને એક જ છે, અનન્ય છે, જુદી નથી. એટલે કે therefore રેખા L અને M ભિન્ન રેખા નથી. ઓકે મિત્રો, પરંતુ તમે પક્ષમાં જુઓ કે બે ભિન્ન રેખાઓ L અને M, પક્ષમાં શું કીધું છે? રેખા L અને M ભિન્ન રેખા છે. જ્યારે આપણો જવાબ આવ્યો L અને M રેખા ભિન્ન નથી, જે પક્ષથી વિપરીત છે. બરાબર, જે પક્ષથી વિપરીત છે. પક્ષમાં કીધું છે કે L અને M ભિન્ન રેખાઓ છે, જ્યારે અહીં આવ્યું L અને M ભિન્ન રેખા નથી, જે પક્ષથી વિપરીત છે. પક્ષથી ઊંધું કેમ આવ્યું? જો પક્ષથી ઊંધું આવે એનો અર્થ કે તમે જે ધારણા કરેલી છે એ ધારણા ખોટી છે. શું ધારણા કરી છે? કે L અને M માં P સિવાય બીજું સામાન્ય બિંદુ Q છે, એ ધારણા ખોટી છે, જે પક્ષથી વિપરીત છે, માટે આપણી ધારણા ખોટી છે. કઈ ધારણા હતી? કે L અને M માં P સિવાય બીજું સામાન્ય બિંદુ Q છે, એ ધારણા ખોટી છે. એટલે સાચું શું થશે? કે therefore L અને M માં P સિવાય કોઈ સામાન્ય બિંદુ નથી. ઓકે મિત્રો, તો આ રીતે સાબિતીનો જે આ પ્રકાર છે એ પરોક્ષ રીત તરીકે ઓળખાય છે. તો મિત્રો આશા રાખું કે આ સાબિતીમાં આપ સૌને સમજ પડી ગઈ હશે. બરાબર ને મિત્રો? તો ચાલો બીજી એક સાબિતી તરફ આગળ આપણે જઈશું. ચાલો મિત્રો, આ એક ઉદાહરણ છે જે પાઠ્યપુસ્તકમાં આપણને આપેલ છે. તો આ ઉદાહરણ 1 છે.
જો A, B અને C એક રેખા પર આવેલા ત્રણ બિંદુઓ હોય અને B બિંદુ એ A અને C ની વચ્ચે આવેલા હોય તો સાબિત કરો કે AB + BC બરાબર AC. ઓકે મિત્રો, પહેલા તો આપણે આકૃતિ દોરતા શીખવી પડે કે A, B અને C એક રેખા પર આવેલા ત્રણ બિંદુ છે. એટલે આકૃતિમાં સૌપ્રથમ એક રેખા દોરીએ. આ રેખા પર A, B અને C ત્રણ બિંદુ છે. હવે A, B, C ત્રણ બિંદુ છે, પણ શું કીધું છે? બિંદુ B A અને C ની વચ્ચે છે. એટલે આ રેખા ઉપર A બિંદુ છે, C બિંદુ છે, એની વચ્ચે ક્યાંક B બિંદુ આવેલ છે. હોય તો સાબિત કરો કે AB + BC બરાબર AC. મિત્રો, આમ તો દરેક વખતે પક્ષ સાથે લખવા જરૂરી નથી, છતાં થોડી પ્રેક્ટિસ આપણે કરીએ તો પક્ષ શું આવશે? તો મેં તમને કીધું છે જો થી તો સુધી. આની અંદર જો અહીં છે તો અહીં છે, તો એની વચ્ચેનું વિધાન પક્ષમાં આવશે. શું કીધું છે? A, B અને C એક રેખા પર આવેલા ત્રણ બિંદુઓ છે. અને શું કીધું છે? B બિંદુ એ A અને C ની વચ્ચે આવેલ છે. A અને C ની વચ્ચે આવેલ છે. ચાલો હવે આવશે સાધ્ય. તો પછીનું વિધાન સાધ્ય. સાબિત કરો કે AB + BC બરાબર AC. AB + BC બરાબર AC. ચલો હવે આપણે સાબિતીની શરૂઆત કરીએ. બરાબર, AB + BC બરાબર AC. યાદ કરો યુક્લિડનું સ્વયં સત્ય વિધાન. એકબીજા પર બંધબેસતી વસ્તુઓ એકબીજાને સમાન હોય. તમને યાદ હોય તો અગાઉના જે વિડિયો હતા એમાં એક આપણે વિડિયો જોયો હતો જેમાં આપણે સ્ટીકને તોડીને જોઈન્ટ કરતા હતા અને AB + BC બરાબર AC એમ કહ્યું હતું. બરાબર ને મિત્રો? તો એ જ સ્વયં સત્ય વિધાનનો ઉપયોગ કરીને આપણે આને ખૂબ જ સરળતાથી સાબિત કરી શકીએ. સ્વયં સત્ય વિધાન નંબર 4. એકબીજા પર બંધબેસતી વસ્તુઓ એકબીજાને સમાન હોય. દાખલા તરીકે તમે જુઓ, અહીં AC છે, એ એક વસ્તુ છે. એના ઉપર બંધબેસતી વસ્તુ કઈ છે? તો AB + BC. AB + BC આ બંને જણા AC પર બંધ બેસી જાય છે. એટલે એ બંને વસ્તુઓ ત્રીજી વસ્તુ AC ને સમાન હોય છે. મિત્રો, આ પ્રમેય સાબિત કરવા માટે આપણે પક્ષથી શરૂ કરીને સાધ્ય તરફ જવાનું છે. એટલે કે પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરવાનો છે. કે આપણને શું કીધું છે કે પહેલું પક્ષ શું આપેલું છે કે A, B અને C એક રેખા પર આવેલા છે તથા B બિંદુ A અને C ની વચ્ચે છે. દલીલ શું કરવાની? તો કે પક્ષ. ચાલો, આનો અર્થ એવો થાય કે AB + BC એ AC પર સંપાતી છે. માટે AB + BC એ AC સાથે સંપાતી છે. બરાબર, એટલે કે બંધ બેસતી છે. ચલો હવે યુક્લિડના સ્વયં સત્ય
4 મુજબ એકબીજા પર બંધ બેસતી વસ્તુઓ એકબીજાને સમાન હોય છે. એકબીજા પર બંધ બેસતી વસ્તુઓ એકબીજાને સમાન હોય છે. કઈ બંધ બેસતી વસ્તુ છે? તો AB + BC એ AC સાથે સંપાતી છે અથવા બંધ બેસતી વસ્તુ છે. બંને સમાન હોય છે એટલે અહીં મૂકીશું સમાન. તો આ રીતે ખૂબ જ સરળતાથી આ પ્રમેય સાબિત કરી શકાય કે AB + BC = AC. બરાબર ને મિત્રો? ચાલો હવે બીજા એક ઉદાહરણ દ્વારા આપણે વધુ સાબિતી મેળવીએ. ચાલો મિત્રો, ઉદાહરણ 2 સાબિત કરો કે આપેલા રેખાખંડ પર એક સમબાજુ ત્રિકોણની રચના કરી શકાય છે. આપેલો રેખાખંડ, દાખલા તરીકે એક રેખાખંડ તમને આપેલ છે. હવે આ રેખાખંડને નામ આપી દઈએ ધારો કે AB. આપેલા રેખાખંડ પર એક સમબાજુ ત્રિકોણની રચના કરી શકાય. મિત્રો, સમબાજુ ત્રિકોણ એટલે આપણને યાદ છે કે ત્રિકોણની ત્રણે ત્રણ બાજુના માપ સરખા. બરાબર છે? તો આ સમબાજુ ત્રિકોણ રચી શકાય છે એમ આપણે સાબિત કરવાનું છે. પક્ષાધ્ય દરેક વખતે લખવા જરૂરી નથી, ન લખો તો પણ ચાલે. ચાલો હવે આ પ્રમાણે સાબિત કરવા માટે આપણે સૌપ્રથમ એક રચના કરીએ. એ બધા આપણે ભણી જ ગયા છે. આપણે કીધું છે કે આપેલો રેખાખંડ, એટલે આપેલો રેખાખંડ કયો છે? AB છે. આના પર રચના એવી કરીએ કે તમને યાદ હોય તો આપણે યુક્લિડની ત્રીજી પૂર્વધારણા ભણ્યા છે કે કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ, કોઈ પણ ત્રિજ્યા લઈ એક વર્તુળ દોરી શકાય છે. એટલે આપણે A ને કેન્દ્ર લઈએ, યુક્લિડની પૂર્વધારણા 3 પ્રમાણે A ને કેન્દ્ર લઈએ, AB જેટલી ત્રિજ્યા લઈએ અને એક વર્તુળ દોરી શકાય. બરાબર મિત્રો? A ને કેન્દ્ર લઈ, AB જેટલી ત્રિજ્યા લઈ એક વર્તુળ દોરી શકાય. આ જ પૂર્વધારણા પ્રમાણે B ને કેન્દ્ર લઈ, AB જેટલી ત્રિજ્યા લઈ બીજું એક વર્તુળ દોરી શકાય. આ બંને વર્તુળો એકબીજાને છેદે છે, ત્યાં નામ આપીએ C. બરાબર મિત્રો? ચાલો, આટલી વસ્તુ આપણે કોનો ઉપયોગ કર્યો? પૂર્વધારણા, યુક્લિડની પૂર્વધારણા નંબર 3. બરાબર ને? ચલો પહેલા આપણે આટલું લખી નાખીએ કે સૌપ્રથમ તો રેખાખંડ AB આપેલ છે. ચલો પછી યુક્લિડની ત્રીજી પૂર્વધારણા પ્રમાણે, કઈ છે ત્રીજી પૂર્વધારણા? કે કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ, કોઈ પણ ત્રિજ્યા લઈને વર્તુળ દોરી શકાય છે. તો કોઈ પણ બિંદુ A ને કેન્દ્ર લઈ, પ્રમાણે A ને કેન્દ્ર લઈ AB જેટલી ત્રિજ્યા લઈ વર્તુળ દોરી શકાય છે. બરાબર? એ જ રીતે આપણે વર્તુળનો એક ભાગ દોરેલો છે, આખું વર્તુળ દોરેલ નથી. ચલો તે જ રીતે B ને કેન્દ્ર લઈ, તે જ રીતે B ને કેન્દ્ર લઈ BA જેટલી ત્રિજ્યા લઈ અથવા AB જેટલી ત્રિજ્યા લઈ બીજું વર્તુળ દોરી શકાય. ચાલો હવે આ બંને વર્તુળ છેદે તે આપણે શું નામ આપ્યું? C. બંને
વર્તુળના છેદ બિંદુને સી નામ આપ્યું. ચાલો મિત્રો હવે આગળ આપણે વાત કરીએ. ચાલો હવે આપણે AC ને જોડીએ અને BC ને જોડીએ. બરાબર છે. AC ને જોડીશું અને BC ને જોડીશું. બરાબર ને. હવે તમે જુઓ કે આપણે AB નું માપ લીધું હતું અને A પરથી ચાપ દોર્યો હતો. એટલે કે AB નું માપ બરાબર AC નું માપ. AB નું માપ લઈ આ ચાપ દોર્યો હતો. બરાબર. ચલો હવે શું કરેલું આપણે? અહીં B ને કેન્દ્ર લીધેલું, AB નું માપ અને બીજો ચાપ દોર્યો હતો એટલે AB બરાબર BC. AB બરાબર AC, AB બરાબર BC. અથવા એમ પણ કરી શકાય કે એક જ વર્તુળની ત્રિજ્યા A ને કેન્દ્ર લીધું હતું અને એક વર્તુળ દોર્યું હતું. તો A ને કેન્દ્ર લઈને જે વર્તુળ દોર્યું એની ત્રિજ્યા AC અને AB. એક જ વર્તુળની ત્રિજ્યાઓ હંમેશા સમાન હોય એટલે અહીં લખી શકાય એક જ વર્તુળની ત્રિજ્યા. ચલો એ જ રીતે AB બરાબર BC એટલે B ને કેન્દ્ર લઈ AB જેટલી ત્રિજ્યા લઈને જે વર્તુળ દોરેલું એની બે ત્રિજ્યા AB અને BC એટલે એમાં પણ લખી શકાય એક જ વર્તુળની ત્રિજ્યા. હવે મિત્રો યુક્લિડનું સ્વયં સત્ય વિધાન યાદ કરીએ. અને યુક્લિડના સ્વયં સત્ય વિધાનમાં એવું લખેલું છે કે એક જ વસ્તુને સમાન હોય તેવી બે વસ્તુઓ એકબીજીને સમાન થાય. જો મિત્રો AB બરાબર AC, AB બરાબર BC, આ બંનેમાં એક જ વસ્તુ AB તેને સમાન AC અને તેને સમાન BC પણ સમાન જ થાય. બરાબર ને. એટલે યુક્લિડના સ્વયં સત્ય વિધાન એક મુજબ એક જ વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને સમાન હોય છે. યુક્લિડના સ્વયં સત્ય વિધાન 1 મુજબ એક જ વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજીને સમાન હોય. એક જ વસ્તુ AB એને સમાન BC એને સમાન AC. બરાબર છે મિત્રો. એટલે AB બરાબર BC બરાબર AC એટલે આ ત્રણે ત્રણ સમાન થયા. જો ત્રણ સમાન હોય તો ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે માટે ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે. બરાબર મિત્રો. તો આ રીતે યુક્લિડની પૂર્વધારણાઓ, સ્વયં સત્ય વિધાનો, કેટલીક વ્યાખ્યાઓનો ઉપયોગ કરીને આપણે આ પ્રમેયને ખૂબ જ સરળતાથી સાબિત કરી શકીએ. યુક્લિડે આવા ઘણા બધા પ્રમેય સાબિત કર્યા હતા. તો મિત્રો આશા રાખું છું કે આજના એપિસોડમાં આપ સૌને સમજ પડી હશે. મિત્રો હવે પછી ફરી મળીશું નવા એપિસોડમાં નવી સાબિતી સાથે. સૌને મારા જય શ્રી કૃષ્ણ.